નમસ્કાર મિત્રો, તારીખ છે 11 ઓગસ્ટ 2026 વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો ચાલો મિત્રો જાણી લઈએ। જીરુમાં નરમ ટોન જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઊંઝામાં 15થી લઈને 20,000 બોરીની જે આવકોનો સ્ટોક અંદાજ મળ્યો છે। ખાસ કરીને જીરું બજારમાં કોઈ મોટી તેજી કે મંદી થાય તેવા સંજોગો અત્યારે જણાતા નથી। જીરું બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને વાયદામાં 100 રૂપિયા જેવો ઘટાડો નોંધાયો છે, જ્યારે હાજર બજારમાં 20 કિલોએ 20થી લઈને 25 રૂપિયાનો ઘટાડો થયો છે। જીરું બજારમાં આગામી દિવસોની અંદર કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી। ખાસ કરીને ઊંઝામાં જીરુંનો સ્ટોક 15થી લઈને 20 લાખ બોરીનો પડ્યો હોવાનો અંદાજ મળી રહ્યો છે। જીરું બજારમાં આગામી દિવસોની અંદર કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી। ઓલ ઓવર નિકાસના વેપારો ઉપર ખાસ કોઈ મોટા જોવા મળ્યા નથી। ખાસ કરીને જે ચાઇનાની ખરીદી નથી અને ચાઇનામાં જે મોટો ક્રોપ હોવાથી અત્યારે ખરીદી આ વર્ષે આવે તેવા સંજોગો જણાતા નથી। ખાસ કરીને જો ચીનમાં લેવાલી આવે તો ઝડપી તેજી થશે, નહીંતર તો હજુ પણ મોટી તેજીના ચાન્સ જોવા મળ્યા નથી। નવી તેજી હવે દિવાળી આસપાસના વાવેતરના સમયે થાય તેવી સંભાવનાઓ ખાસ તો રહેલી છે। તો મિત્રો, આ હતી જીરુંને લગતી આજની ચર્ચા। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।